ગત વર્ષે વડોદરા શહેરમાં વિનાશક પૂર આવ્યું હતું અને અનેકો દિવસ સુધી લોકો પાણીમાં રહ્યા હતા। ત્યારે રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ માંજલપુર વિસ્તારના લોકોને સહાય ન મળતા આજે કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી મામલતદાર કચેરી દક્ષિણ વિભાગ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી। ગત વર્ષે વડોદરા શહેરમાં 3 વખત પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં એક વખત તો વડોદરા શહેરમાં 3 દિવસ સુધી પાણી ન ઉતર્યું હતું, જેને લઈ રાજ્ય સરકારના મંત્રીઓ પણ વડોદરામાં ઉતરી ગયા હતા। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીએ વડોદરાને સહાયની જાહેરાત કરી હતી। આ વાતને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના લોકોને સહાય નથી મળી, જેને લઈ સ્થાનિકોએ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી મામલતદાર દક્ષિણ વિભાગની કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યો હતો અને જિલ્લા વહીવટી તંત્ર સામે બળાપો ઠાલવ્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે જો હવે આ માંજલપુર વિસ્તારના સ્થાનિકોને સહાય ન મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। પૂર પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, પૂર પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, We want justice. ન્યાય આપો, ન્યાય આપો, પૂર પીડિતોને ન્યાય આપો, We want આપો, ન્યાય આપો, ન્યાય આપો। પૂર પીડિતોને ન્યાય આપો। ફોર્મ ભરી લઈ ગયા, પછી આવ્યા, ધક્કા ખા ખા કર્યા, ચેક લીધું, ફરીથી જ બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ લીધું, આધાર કાર્ડ લીધું, પાન કાર્ડ લીધું, બધું જ લીધું, રાશન કાર્ડની કોપી લીધી, પણ નહીં આવ્યું। જ્યારે તો કે બધાના તો આવી ગયા, તમારા કેમ નહીં આવ્યા? તો મેં કીધું એક જ વ્હાઇટ કલરના શર્ટ વાળા હતા, એ ભાઈ અહીંયા જ જોબ કરે છે, હું જોઈશ તો ઓળખી જઈશ, એ જ મારું ફોર્મ ભરી લઈ ગયેલા। હમણાં થોડા દિવસ પહેલા અમે એક બધું રેડી કરીને ઓસી પણ લઈ લીધી છે, તો આ કંઈ ફેર નહીં। મને હમણાં મામલતદાર મેડમથી મળીને ગઈ તો કે બધાને આવી ગયા છે, આવી જશે। મેં કીધું ક્યારે આવી જશે, હું ક્યારે આવું? તો કે આવતા 15 દિવસમાં। મેં કીધું 15 તારીખ સુધી? તો કે ના, મહિનાની છેલ્લામાં આવશે। મેં કીધું આટલું બધું સફર કર્યું છે, કહેવાની જરૂર નથી, બધું આમાં લખ્યું છે। અને મારા તો ફાધર પણ નથી, હું મારી મમ્મીનો એકલો ટેકો છું, મને પૈસા આલો, મને હેરાન ના કરો। એક વ્યક્તિના કહેતા હતા 100 રૂપિયા, એ રીતે વ્યક્તિ પ્રમાણે 300 રૂપિયા। તો મેન મારા મમ્મીના 600 થયા, મારા હસબન્ડ એક વખતે દિલ્હીમાં હતા જોબ પર, એરફોર્સમાં છે મકરપુરામાં, અને 5000 રૂપિયા એ કશું આપ્યું નથી। ધક્કા ખા ખા કરો, કોઈ બરાબર જવાબ નથી આપ્યું। હમણાં થોડા દિવસ પહેલા જ એક પ્રેગ્નન્ટ લેડીને મેં આપીને ગઈ છું, એને હું મોડા જોઈશ એટલે ઓળખી જઈશ। 7-8 મહિનાથી વર્તન માંગી રહ્યા છે, પણ આનો કોઈ બી જવાબ સરખો મળ્યો નથી અને કશું મળ્યું જ નથી। શું અહીંયા આવતો હતો તો શું કહેતો હતો કોઈ કશું કે ના, એવું કહેવાનું કશું નહીં, પણ કશું સરખો જવાબ જ નહીં મળતો। અમે છેલ્લા 1 વર્ષથી સહાય માટે પ્રયત્ન કરી રહ્યા છે। 4 વખત અમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક માંગી, એની કોપી માંગી, 4 વખત, હજુ છેલ્લે 1 મહિના પહેલા પણ આપી છે, છતાં પણ હજુ આશું। અને ભાજપના કોર્પોરેટરો એવું કહેશે કે તમે વોટ નહીં આપો તો કંઈ વાંધો નહીં। આ વખતે મારી પાસે પુરાવા સાથે છે, મને એવું કીધું કે તમે વોટ નહીં આપો, તમારા જેટલા કેટલા? મેં કહું મારા જેટલા ઘણા નહીં કરશે। હવે એમને એટલી બધી ખુમારી આવી ગઈ છે કે તમારા વોટ નહીં મળતો ચાલશે, આવું અમને રૂબરૂ કીધું છે। 1 વર્ષ થઈ ગયું। વરસાદ ગઈ વખતે જે વડોદરા શહેરમાં આ ભ્રષ્ટ શાસકોના પાપે જે પૂર આવ્યું હતું એને આજે વર્ષ થઈ ગયું છે। ગઈ વખતે 1 વખત નહીં, 2 વખત નહીં, 3 વખત પાણી ભરાયા, લોકોના ઘરમાં આવ્યા, લોકો ભૂખ્યા ત્યાસા રહ્યા। આજ સુધી પણ આ માંજલપુર વિસ્તારમાં તો હું તમને કહું કે જ્યાં સુધી અમારા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગભાઈ ઝવેરી જીવતા હતા, મને યાદ છે કે માંજલપુરમાં પાણી નથી ભરાયા। આ વખત ગઈ વખતે તો માંજલપુરમાં પાણી ભરાયા। એટલે વિશ્વામિત્રી નદીનું પાણી જે આ લોકોએ બુદ્ધિપૂર્વક આયોજન કરીને એ પાણીનો બહાર નિકાલ કરવાની જગ્યાએ કોઈ એવો નિકાલ કર્યો નથી। ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે, ગેરકાયદેસર બાંધકામ છે। આજે પણ વિશ્વામિત્રી નદીમાં તમે જોઈ લો, અઘોરા મોલથી મળીને બધા જે ગેરકાયદેસર દબાણો છે, સયાજી હોટલ હોય, આ બધા દબાણો આજે પણ નથી તૂટ્યા। કારણ કે બધા બીજેપી સાથે પ્રત્યક્ષ પરોક્ષ રીતે સંકળાયેલા માલે તુજારો છે, એમની સામે કશું લાલ આંખ નહીં કરવાની। ગઈકાલે પણ તમે જુઓ કે જ્યારે અમારા 7 કોર્પોરેટરોએ કોર્પોરેશનની સભામાં એવું પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે એ બતાવો, તો કોઈ બતાવવા તૈયાર નથી। 24 મિનિટમાં સભા બરખાસ્ત કરી દીધી। એટલે આજે તમે વિચાર કરો કે આ શાસક પક્ષમાં લોકોને સત્તાનો કેટલો અભિમાન ચડ્યું છે, નશો ચડ્યો છે કે પ્રજાના પ્રશ્નોનું તમને પડી જ નથી। અને જે વિપક્ષનો વિરોધ પક્ષ તરીકે અમે પૂછીએ તો જવાબ નહીં આપવાનો, સભા બરખાસ્ત કરીને જતું રહેવાનું। એટલે આ લોકોનું એ અભિમાન બોલે છે, અહંકાર। પણ તમે જુઓ પ્રજા જાગૃત થઈ રહી છે અને લોકોએ આજે અમને અહીંયા કોંગ્રેસ તરીકે એના સ્થાનિકોએ બોલાયા, અમે અહીંયા આવ્યા છે। જે લોકોને આર્થિક નુકસાન થયું હતું, ઘર વખરીનો સામાન હોય, આજે નાના દુકાન વેપારી હોય, બધાને ઘર વખરીનો સામાન, આર્થિક નુકસાન, પોતાના વાહનો ડૂબ્યા, બધું આપણે જોયું, આખું વડોદરા ડૂબ્યું, માંજલપુર ડૂબ્યું। ત્યારે એ વખતનું જે નુકસાન થયું છે એનું ભરપાઈ હજુ સુધી થઈ નથી। અને એની યાદી સાથે, નામ સાથે અહીંયા અમારા વોર્ડ પ્રમુખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે મામલતદારને।
આ લોકોના પેટનું પાણી નથી હલતું. આ લોકો ગઈ વખતે પણ આયા, કેટલા ધક્કા ખાય છે, બાય બાય ચાની કરવામાં આવે છે. ત્યારે હું એવું કહું છું કે ભાઈ આ તમે સરકારી અધિકારીઓ બેઠા છે કોના માટે? આ પ્રજા જે વેરો ભરે છે એના ટેક્સથી આ બધાને પગાર ચૂકવવામાં આવે છે. તો આજે પ્રજાને આટલી હેરાનગતિ થઈ રહી છે, કોઈ સરખો જવાબ ના આપે, કોઈ વ્યવસ્થિત જવાબ ના આપે, એમનું કામ ના થાય, કેશડોલ ના મળે, આર્થિક સહાય ના મળે. તો આ બધા પ્રશ્નો લઈને આવ્યા છે અને આ પ્રજા વડોદરાની જાગૃત થઈ રહી છે. આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને જે સત્તાનું અભિમાન ચડ્યું છે ને, આ વડોદરાની પ્રજા અને માધાપુરની પ્રજા આ લોકોનો નશો ઉતારી દેશે. ગત વર્ષે જે પૂર આવ્યું એ માનવ સર્જિત પૂર હતું, સૌ કોઈ જાણે છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે આ વરસાદ વરસ્યો એનો પૂર નહોતું, પણ તંત્રની બેદરકારી અને સંકલનના અભાવે જે પ્રકારે ઉપરવાસમાં વરસાદ પડે છે અને એ પાણીનો નિકાલ આજે પણ આપી નથી કરી શકતા. ગઈકાલે પણ તમે જો કે કોર્પોરેશનની જે સભા હતી એની અંદર લોકોના પ્રશ્નોના જવાબ આપવાના હતા, પણ નથી આપી શક્યા કારણ કે એ લોકોએ કોઈ યોગ્ય કાર્યવાહી વિશ્વામિત્રીમાં કરી નથી અને પૂરનું ભય હજુ પણ અમારા લોકોને સતાવી રહ્યું છે. ત્યારે ગત વર્ષે જે નાગરિકો જે અમારા હતા એ લોકોને પૂરનું જે વળતર મળ્યું છે એ વળતર નથી મળ્યું. એને જોતાં ગયા વર્ષે જે પૂર પાણી ઓસર્યા બાદ અમે લોકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને દરેક સોસાયટી વાઇઝ મેં મારા લેટર પેડ પર પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ સોસાયટીના નાગરિકો છે એ લોકોની મોબાઈલ નંબરની યાદી સાથે મેં કલેક્ટરશ્રીને આવેદન આપ્યું હતું અને ત્યારબાદ મામલતદારશ્રીએ એની પર સકારાત્મક અભિગમ અપાવીને લોકોને દસ્તાવેજી પુરાવા મંગાવ્યા, આપ્યું બી ખરું, પણ હજુ પણ ઘણા બધા લોકો આ પૂરના વળતરને વંચિત છે. ત્યારે એની રજૂઆત કરવા માટે આવ્યા છે અને એ વળતર અમારા નાગરિકોને મળે એની યાદી અમે તૈયાર કરીએ છીએ. મામલતદારશ્રીને આવેદન આપીશું અને મામલતદારશ્રીને કહીશું કે આપ ત્વરિત આની પર પગલાં લો, એક્શન લો, જેથી કરીને અમારા વિસ્તારના નાગરિકોને યોગ્ય વળતર આગામી દિવસોમાં મળે. અને આપના માધ્યમથી હું જણાવવા માગું છું, તંત્રને ચેતવણી આપવા માગું છું કે આગામી દિવસોમાં વહેલી તકે નહીં આપવામાં આવે વળતર, કારણ કે 1 વર્ષ હવે વીતવા આવ્યું, તો આ જગ્યા પર આશ્ચર્યજનક કાર્યક્રમ આપીશું. આમરણ ઉપવાસ કરવાનો વારો આવશે, કંઈ પણ મોટો કાર્યક્રમ ઉગ્ર આંદોલનના સ્વરૂપે કરવામાં આવશે તો અમે ઘટતું કરીશું નહીં અને મામલતદારશ્રીને આવેદન આપીને છેલ્લી એક પ્રયત્ન કરીશું. અમે આવેલું આવેદનપત્ર આજે જ માનનીય કલેક્ટર સાહેબને પહોંચાડી દઈશું અને એમાં બાબતે ત્વરિત પગલાં લઈ અને તમામ અસરગ્રસ્તોને ઝડપી ચૂકવણી કરી દે એવા સઘન પ્રયત્નો કરી અને ચૂકવણી કરાવી દઈશું. જી, બધું કરાવી કરાવી દઈશું. અમે માર્ચ સુધીનું જે ભંડોળ હતું તેનું તમામની ચૂકવણી કરી દીધેલી છે અને હજી પણ જરૂરિયાત હોય તો અમે માગણી કરીશું અને સત્વરે ચૂકવણીની કાર્યવાહી અમે પૂર્ણ કરી દઈશું. આવી જશે, તરત આવી જશે. ના, પહેલાં લાવી દઈશું. મારું નામ ફાલ્ગુનીબેન.